વાગી ગયા છે 12 અને હું આવી ગઈ છું સ્કૂલેથી પાછી ઘરે. અને અત્યારે મારા મમ્મીએ બનાવ્યું છે, મને નથી ખબર, પૂછીએ આવી ગયું હું બનાવ્યું છે. જો આજે આ દેશમાંથી કંટોલા, હા કંટોલાનું ચા, દેશમાંથી આવી સાસ, આવી છે દહીંની બોવણી ને ઘીની બોવણી, આવી પણ કામ કર્યું છે. આ આવી છે દહીં, હા દેશમાંથી, અને ઘી આવ્યું, સાસ આવી, કંટોલા આવ્યા, અને હું કરું છું રૂમ સાફ. હા એ બધું આમ નામ તો પડ્યું, હા મેં ડબલા ને એવું બધું પડ્યું, આ એ બધું એમ નામ પડ્યું. બે દેખાને આદરી છે, ધીમે ધીમે હું સાફ કરવાની કરું છું. અને કરી નાખ્યું કંટોલા શાક ને રોટલા, મસ્તીના દેશના કંટોલા. બોલો. અને હવે મને કાંદા આપો એટલે સુધારું, અને સાસનો મસાલો લઈ લો. એમાંથી નો આમ બાય ખોલી નાખું, ઢાંકી દઈશ વાસણ ખાંસી. તમારે વાગી જાય વા તો તમે બે ટાણે ખાવા ઘેર, બીજી ત્યાં ઉપાડી ને અમારે તો શું કરવાનું હવે, કામ જ કરીએ અમે, થોડા કંઈ કામ કરી તમે. કાલની આંગળી સાંજે રૂમ સાફ થઈ જાય તો સારું, મારે એક રૂમ પોતી જાય. આ માળીઓને એવું બધું કરી નાખ્યું તો એ મારે પેલું કાલે આપણી પોતા મારી એટલે લગી થોડો ખબર હવે બાકી હા થાય તારો થોડું સાફ થઈ જાય તો એ હમણાં મમ્મી કરી નાખશે, આપણે ક્યાં કંઈક કરીએ જ છીએ. તો અત્યારે વાગી ગયા છે 4, 4:30 વાગી ગયા છે, અને મને લાગી છે ભૂખ ઉગલતી હતી લેશન, અને મને વિસ્તારમાં ભૂખ લાગી છે. તો મેં મારા મમ્મીને કંઈક બનાવવાનું કીધું, તો અત્યારે ઘરે શું કહેવાય મકાઈ પડી હતી, એટલે ડોડા. તો ડોડા પડ્યા હતા, તો એ કીધું કે એનો ચેવડો બનાવે. તો અત્યારમાં એ મકાઈના ડોડાનો ચેવડો બનાવે છે, તો હું બતાવી દઉં કંઈક ખામાઓ કંઈક પડ્યું હતું. તો અત્યારે મમ્મી બનાવે છે સેવડો, મકાઈના ડોડા. મકાઈના ડોડા. આ કાલે આપણે પણ જા ને રસ્તામાં આવ્યા હતા, કિલો ડોડા મકાઈ દીધી હતી. તો હું કહું કેટલા વાગ્યા નવરા છા છે કે કન્નાપુર રોડ પૂછા છા હોય તો આવે. તો અમે કાલે ગયા હતા ને, તો વસાડેથી બસ આવતા હતા ને તો ભાળી ગયા હતા, તો થોડુંક શાક લઈ લીધું ત્યાંથી, અને થોડાક ડોડા વતન લઈ લીધા, અને થોડીક પાણીપુરી વતન ખાઈ લીધી હતી. મને તો ખાવાનું એટલે. અને આજે મેં ફ્રીજ સાફ કર્યું હતું, અને વોશિંગ મશીન સાફ કર્યું હતું, અને મંદિર સાફ કર્યું હતું. તો આજે મેં મોડા નવરા થયા હતા, એટલે 3, 3:30 વાગ્યા તમે ઠેઠ નવરા થયા હતા બધું કામ કરીને. 3:30 વાગી ગયા નવરા. હા 3:30 વાગ્યા. પણ કાંઈ લાવ્યા હતા ને તો પકોડી પડી લાઈન સેવડો કરી નાખો, આજ તમને કદાચ નાખી ખાવે તો ખાવું. તો પછી મમ્મી કે હવે હું સેવડો બનાવી દઉં, તો અત્યારમાં હવે સેવડો બનાવે છે. હવે હું સેવડો ખાઈને પાછું લેશન કરવા બેહે. આજે અમારે લેશન આવ્યું છે, પછી લેશન પૂરું થાય એટલે મારે પાકું કરવા બેહવાનું છે, એટલે જોઈ જાય હવે. તો અત્યારે વાગી ગયા છે 6, અને હું અત્યારે કરું છું મારું લેશન, અને અહીંયા કપડાં ધોવાય છે બહાર. તો અત્યારે કપડાં ધોવાય છે, એટલે એક ધોવાય છે ઘણું કહેવાય, એક જે હોય એ ધોવાય છે, એક આ હુકાય છે. અને અત્યારે 6 વાગે તે મારા મમ્મી શાંતિ નથી લેતા. તો લાગે કાલ કરું તો મારે કરું. આ બધા કાલના બધા કપડાં ધોઈ અને રૂમ સાફ કરી રહ્યા ને તો એટલા લગી સોળા, અને મશીનમાં કોરા કરી નાખી, વરસાદ નથી ને તો કોરા થઈ જાય, જલ્દી ફૂંકાઈ જાય. તો હું અત્યારે 6 વાગી જાય, હું કહું જે થોડીક કપડાં હમા કરાવી પછી કાલે આ રૂમ લેવું. અને હવે ત્યાં કાંઈ હુઈ તો એ કાંઈ મેળ ન આવે, ત્યાં સવારના એનું ખેં જ રાખી
બીજું શું? તમે શું કરતા હતા કયું ના ફોન જોતા હતા, લેસન કરતી હતી હું, તોય તો પૂછશો. હા મેં હતી તોય પૂછે છે પાછી. એ વાત નથી. હમ તને કીધું કે આ કામ કરવું આ કરવું તો નોય નોય એટલે હો આ હમું કરાવવાના એક લેસન છે એમ. ખાલી તમને ડબ્બાનું જ પૂછ્યું. તને આયરું ઉખેડવાની હતી પણ મેં ના પાડી ઉખેડવાની. હવે પણ સો તો વાગી જ જશે. હવે વરસાદ નથી તો ના બધા કપડાં બધા ધોઈ નાખ્યા અને મશીનમાં કોરા થઈને હવાર થાય ને ત્યાં ફૂંકાઈ જાય. એ મગજ છે વાપરી છે મગજ વાપરી. તો વાપરવું જ જોઈએ. પછી ત્યાં કાંઈ ન હા મેં એક કપડાં ફૂંકાય છે, એક મશીનમાં છે ને જે કાંઈ ઢગલો છે. ત્રણ ઘાણો. એ બધા હુકવશે કે અહીં વિચારો. એ હવાર થાય તો પંખા નીચે ફૂંકાઈ જાય. તો ફરી કપડાં તે હવારમાં ફેંકાણે એ કપડાં છે ધોવાઈ જાય. હા થોડાક ભીના ને થોડાક ફૂંકાઈ ગયેલા એવા. નહીં એનું એક કપડું મળે એનું કપડે બધા એનું રહેશે તમે. હા તો એને કરવું, મારે શું કરવું? ઓ ઈ કહેતી હતી એટલે હું કહું છું. હા આ બધા રાધિકા વ્રતમાં પહેરવા લઈ લીધી. અને તમારે કંઈક ગુરુ પૂર્ણિમા હતું ને તેથી તમે કંઈક પહેર્યું હતું સાડી હા એ બધું કેવી બાકી લાગતી ને મસ્ત. કરી નાખું. તો અત્યારે થઈ ગઈ છે સાંજ. 8 વાગી ગયા. 7 વાગી ગયા ને હા હું સાફ કરતા હતા ને એટલે મોડું થઈ ગયું. અને હું બનાવું વેજીટેબલ ઇડલી. હા તો વઘાર નાખું તેલ. અસલ ગાજર વઘારું ગાજર થોડા કસકસ થાય. તો અમે બધા વેજીટેબલ કાપીને રાખ્યા હતા. હા કાપી દેશે તરત જ. આમાં મેં નિમક ને દહીંમાં પલાળી દીધો હતો. કાંઈ શાક હતું નહીં. અને રવો આદુ મરચી લસણની પેસ્ટ બનાવીને સમસી એકાદી બે લીધી સડે પછી મળશે ગળો. જે નાખવું એ નાખી. હળદર તો ના નખાય તમે. દિમાગ પ્રમાણે મીઠું નખાય. દિમાગ જેટલો એટલું નિમક. એ નિમક પ્રમાણે નિમક બધું. આ મેં ગાજર એમાં આમ નાખ્યા પછી એ બધી ઓલી થઈ જાય ને તો વઘાર કર્યો ને રાયનો તો બસ ને ગાજર કડક રહે નહીં. તો પપ્પા કડક ચા હોય તો એ બસ થાય છે એટલે બધી થોડી નાખી. રવો હોય ને એવું ઓલો થઈ જાય ઉઠી જાય રવો. કડક રાખવાનું હોય. સરી કડક હોય. તું રાંધતા તને આવડી જાય ને પછી તને બધું ખબર પડવાનું કેમ રાખવાનું. નથી આવડતું એટલે પૂછું છું. આ છે ને એ હોય કે નાખી દે આખો એક પડી.
દહીંમાં નકરો દેહમાં દહીં આવ્યું ને દહીંમાં લોટ બાંધી દીધો 5 વાગે બાંધ્યો હતો બધું જય માતાજી કોને કોને આ ઈદડા ખાધા એ કોમેન્ટમાં મને બતાવજો સવાન ન હોય કહેવાનું હોય હે સવાન ન હોય કહેવાનું હોય બસ લે તો હું થોડા ઠાંડા ઉઠી નાખું તો અત્યારે હવે અમારી ઇડલી બની ગઈ છે સ્તની બની ગઈ વેજીટેબલ ઇડલી આ છે ને ઓલા મીઠીને વાર લાગે ને તો આ હાલ એકદમ ફટકો આ ઢેફી પણ નાખી પડી રહી ઠારવા જો ઈ પણ ઢેફી પણ નાખી ને થયો મોસી કામ કરવાની હતી સડા બધું હાલ સવારમાં ઓછી ઉપાડી વાર આ બધું કેવું કઠોળ કપડા છાસ એક કઠોળ કપડા પવન હાશ તો આ તો આજનો બ્લોગ તો તમને મારા બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ કરજો ખાસ કરીને અને હું અત્યારે કરું છું મારું હોમવર્ક મોહેનજોદડો તો અત્યારે હું કરું છું હવે મારું હોમવર્ક અને જો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો ખાસ કરીને કરજો બાય બાય